આમ તો તમે ઘણા બધા ભજીયા ખાધા હશે, ઘણા બધા ભજીયાની વેરાયટી પણ ખાધી હશે, પણ આ એક ભજીયા એવા છે જે રીંગ ભજીયા છે અને અમદાવાદમાં ફેમસ છે. ગુજરાતીઓના પ્રિય આ મરચાંના રીંગ ભજીયા છે અને આ છે જે ડુંગળીના રીંગ ભજીયા છે, તે પણ ખૂબ જ સરસ બને છે. હલો ફ્રેન્ડ્સ, હું છું પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે. તો અહીંયા મેં 4 થી 5 નંગ જેટલા લીલા મરચાં લીધા છે. મારી સરી પણ કામ નથી કરી રહી તો મેં બીજી સરી બદલાવી લીધી છે. તો આ મરચાંને આપણે ધોઈને સાફ કરી લેવાના છે, સૂકવી લેવાના છે, પછી જ આનું કટિંગ કરવાનું છે. તો આ રીતે આપણે આનું કટિંગ કરવાનું છે, એકદમ રીંગ જેમ જ. આ ભજીયા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે. અમદાવાદમાં આ ભજીયાની ખૂબ જ ડિમાન્ડ હોય છે. તો એ જ ભજીયા આપણે માત્ર 5 મિનિટમાં જ ઘરે બનાવીને તૈયાર કરવાના છીએ. તો અહીંયા મરચાંનું કટિંગ થઈ ગયું છે, તેને આપણે એક બાઉલમાં ભરી લેશું. આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને એક બીજું બાઉલ લેશું, તેમાં આપણે બેસન એડ કરી લેશું. જે ચણાનો લોટ આવે છે તે એડ કરી લેવાનો છે. 3 ચમચા જેટલો આપણે ચણાનો લોટ લીધો છે. ક્વોન્ટિટી પ્રમાણે તમે ચણાનો લોટ લઈ શકો છો. સ્વાદ અનુસાર નમક, લાલ મરચું પાવડર, હલ્દી પાવડર અને ધાણા જીરું પાવડર, આ ત્રણેય આપણે એડ કરી લેશું. અને અજમો પણ આપણે 1 ટીસ્પૂન એડ કરી લેશું. ખાવાના સોડા પણ આપણે 1 ચૂટકી જેટલા એડ કરી લેશું. વધારે ખાવાના સોડા એડ નથી કરવાના. 1 લીંબુનો રસ પણ આપણે એડ કરવાનો છે. લીંબુનો ફ્લેવર આ ભજીયામાં બહુ જ સરસ એવો આવતો હોય છે, તો ચોક્કસથી એડ કરજો. થોડું પાણી એડ કરીને આપણે આનું બેટર બનાવી લેશું. જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો અને બાજુમાં રહેલું બેલ આઇકનની ઘંટી દબાવજો, તો નવા વિડીયોના નોટિફિકેશન મળશે. એકદમ સ્મૂથ બેટર આપણે બનાવી લેવાનું છે. આ રીતનું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ બિલકુલ પતલું નથી અને એકદમ જાડું પણ નથી. ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું અને આપણે તેલ એડ કરી લેશું. ગરમ કરવા રાખી દેવાનું છે. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ડુંગળી લેશું. ડુંગળીને મેં છિલકા ઉતારી લીધા છે અને આ રીતે એકદમ રાઉન્ડ કટિંગમાં આપણે ડુંગળીને કટ કરવાની છે. ડુંગળીના પણ રીંગ ભજીયા બહુ જ સરસ એવા બનતા હોય છે, તો આ રીતે એનું કટિંગ કરવું પડે છે. ડુંગળીના ચિપ્સના ભજીયા છે આ. તો અહીંયા એકસાથે આપણે 2 ફ્લેવરમાં બનાવી રહ્યા છીએ. એ પણ માત્ર 5 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. તો અહીંયા મેં એક જ ડુંગળી લીધી છે. ડુંગળીમાંથી આપણે 7 થી 8 નંગ જેટલા ભજીયા બનશે. જે ભજીયા 100 રૂપિયાના મળતા હોય છે એ ભજીયા આપણે માત્ર ને માત્ર 10 થી 20 રૂપિયામાં જ બનાવીને તૈયાર કરી લેશું. સૌથી પહેલાં આપણે ડુંગળીના ભજીયાને આ રીતે તળી લેશું. બેસનમાં બોળીને આપણે આ રીતે એડ કરવાના છે. જે રીતે આપણે બટેકાની ચિપ્સના ભજીયા બનાવીએ છીએ તે જ રીતે આપણે ડુંગળીના ભજીયા બનાવવાના છે. તો સરસ રીતે કૂક થઈ જાય અને ફ્રાય થઈ જાય પછી આપણે ડુંગળીના ભજીયા કાઢી લેશું અને હવે આપણે મરચાંના ભજીયા એડ કરવાના છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મરચાં મેં ડાયરેક્ટલી બધા જ બેટરમાં એડ કરી લીધા છે અને આ રીતે એક રીંગ આપણે એડ કરશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ રીતે આપણે એક રીંગ આપણે એડ કરવાની છે જે મરચાંની બનાવી છે. તો છૂટા મરચાંના રીંગ ભજીયા બનશે. એક સાથે આપણે બધા નથી એડ કરવાના, નહીંતર ગોટા ટાઈપ થઈ જશે. તો હલકા એવા ફ્રાય થાય પછી આપણે પલટાવી લેવાના છે આ રીતે. જો ફ્રેન્ડ્સ કેટલા સરસ લાગી રહ્યા છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા લાગી રહ્યા છે ને.
મને તો આ ભજીયા બહુ જ ભાવે છે, મારા પતિદેવને પણ આ ભજીયા બહુ જ પસંદ આવે છે, તો અમે વારંવાર બનાવતા જ હોઈએ છીએ। પણ આજે મેં વિડીયો તમારી જોડે શેર કર્યો છે કારણ કે અમે પણ અમદાવાદ સાઈડના જ છીએ, એટલે ભજીયાના ખૂબ જ શોખીન હોઈએ છીએ ગુજરાતીઓ આપણા બધા જ। તો કેટલા સરસ બનીને તૈયાર થયા છે, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે। તો આ છે ડુંગળીના ચિપ્સના ભજીયા, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। તો આ રીતે ભજીયા બનાવવા મારી ફેસબુક ચેનલને પણ ફોલો કરજો, ફેસબુક પેજ પણ આપણે બનાવેલું જ છે, તો ત્યાં પણ આપણે વિડીયો નાખીએ છીએ। ત્યાં મારા બિલકુલ ફોલોવર નથી, તો ત્યાં મને જરૂરથી ફોલો કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।